આજે છત્તીસગઢમાં ભાજપની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયે શપથ લીધા। નવા બંને ડેપ્યુટી સીએમ અને મંત્રીઓએ પણ આજે શપથ લીધા હતા। મહત્વનું છે કે આજના શપથ ગ્રહણ કાર્યક્રમને વધુ હાઇટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ દિગ્ગજ રાજકીય નેતાઓ પણ હાજરી આપી હતી। રાજ્યપાલ વિષ્ણુભૂષણ હરિચંદ્રએ તેમને શપથ લેવડાવ્યા હતા। રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે વિજય શર્માએ શપથ લીધા છે, તેમજ અરુણ સાવે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે। આમ છત્તીસગઢ જેવા નાના રાજ્યમાં પણ 2 ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે। તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ગણિત મોટું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે। આ બંને પદનો લાભ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે તેવું મનાઈ રહ્યું છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।